મગફળીમાં સનેડેથી બલુનિયા હાકી લીટીએથી પારો કરી અને ડેમથી ખેતર સુધી પાણી તો પુગાડી દીધું, પણ આ પાણી પીવડાવવામાં કેટલાનો ખર્ચ આવશે ચાલો જાણીએ। સ્વાભાવિક વાત છે કે આ બે ડીઝલ એન્જિન, એક નાનું અને એક મોટું, એની જગ્યાએ ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરીએ તો ખર્ચ ઓછો આવે, પણ ઇલેક્ટ્રિક મોટર વાપરવામાં કેટલીક સમસ્યાઓ આવે છે। પાણી નીચે તરિયામાં હોવાથી બહુ ખરાબ અને કાદીવાળું છે, જેથી મોટર બગડવાની શક્યતા વધુ રહે છે। આખા દિવસમાં વીજળી વારંવાર જવાના કારણે પાણીનો સરખો ઉકેલ નથી આવતો અને 6000 ફૂટ દૂર આ બે ડીઝલ એન્જિન જેટલું પાણી કાઢે એટલું પાણી બે મોટર ભેગી કરીએ તો પણ નથી આવતું। હવે આ બે ડીઝલ એન્જિનના ખર્ચાની વાત કરીએ તો નાનું એન્જિન ફીટર્યું 1 કલાકે અંદાજિત 1 લીટર જેટલું ડીઝલ લે છે। મોટું 20 એચપીનું રસ્ટન ડીઝલ એન્જિન 1 કલાકે 1.4 થી 1.5 લીટર ડીઝલનો વપરાશ કરે છે, એટલે 1 કલાકમાં ટોટલ 2.5 લીટરની આસપાસ ડીઝલનો વપરાશ થાય છે। અત્યારે 1 વીઘો મગફળી પીવડાવવામાં 2 કલાક જેટલો સમય લાગે છે, એટલે 5 લીટર જેટલું ડીઝલ અને 100 રૂપિયા જેટલી મજૂરી જોઈ જાય, જેને લીધે 1 વીઘો મગફળી પાવામાં 590 રૂપિયા જેટલો ટોટલ ખર્ચ આવે। અમારે બધી થઈને 60 વીઘા જેટલી મગફળી પાવાની છે, એટલે ટોટલ 35,400 રૂપિયાનો ખર્ચ આવશે, જેમાંથી ખાલી 1.5 બેરલ તો ડીઝલનો વપરાશ થશે। તમે મગફળી મશીનથી પીવડાવો છો કે મોટરથી? કમેન્ટમાં જણાવો અને આવા વિડીયોઝ જોવા માટે આ પેજને ફોલો કરો।